નમસ્કાર દર્શક મિત્રો, સિને સરિતાનમાં આજે સોનેરી સંભાળના વિભાગમાં આજે દર્શકો સમક્ષ હિન્દી ગુજરાતી ફિલ્મો તથા નાટ્ય જગતના મહારથી એવા કલાકાર સ્વર્ગસ્થ હૃદયસ્થ નાટ્ય વિજય દત્તના નાટ્ય અને સિને જગતના તેમના કલાયાત્રાની યાદો આપણે રજૂ કરીશું. યાદોને ગુજરાતના જાણીતા કલાકાર જીતેન્દ્ર ઠક્કર રજૂ કરશે, જેઓ વિજય દત્તના પરિવાર સાથે ખૂબ જ નિકટનો નાતો ધરાવે છે અને તેમના પરિવારના સભ્ય સમાન જ છે. તેથી જીતેન્દ્ર ઠક્કરના વિજય દત્ત વિશેના પોતાના સંસ્મરણો આજે આપણા દર્શકો સમક્ષ રજૂ કરીને એમની માહિતી રજૂ કરશે. નમસ્કાર, હું જીતેન્દ્ર ઠક્કર. આજે એક એવા ઊંચા ગજાના કલાકારની વાત કરવા માટે આવ્યો છું જેના માટે કદાચ મારો પનો ખૂબ નાનો પડે. એ નામ છે વિજય દત્ત. મુંબઈ રંગભૂમિનું કદાચ ખૂબ મોટું નામ, અને એમના જેવો શોમેન કદાચ આજ સુધી થયો નથી અને થશે કે કેમ એ પણ શંકા છે. એ માણસ નીકળે એટલે લોકો જોયા કરે કે કોઈ જબરજસ્ત કલાકાર હશે. એવો એમનો રૂવાબ, એમનો અવાજ, એમની છટા, એમના કપડાં, એમની બોલચાલ, બધું જ રોયલ. આ માણસ કલાકાર કરતાં એક મોટા ગજાનો માનવી હતો એમ કહી શકાય. 1933માં 4 ફેબ્રુઆરીએ વિજય દત્તનો મુંબઈમાં જન્મ થયો. ખૂબ સાધન સંપન્ન પરિવાર, બ્રાહ્મણ પરિવાર. કલા ક્ષેત્રે કદાચ એમના કુટુંબમાં કોઈ ન હોઈ શકે. વ્યવસાય ધરાવતા એ પરિવારમાં વિજય દત્તનો જન્મ થયો અને એમનું કલા ક્ષેત્રે એટલું બધું મોટું પ્રદાન. એમણે ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું, હિન્દી ફિલ્મોમાં કામ કર્યું, રંગભૂમિ પર કામ કર્યું. અને એક જમાનો એવો હતો કે રેડિયો ઉપર જ્યારે જાહેરાતો આવે ત્યારે એમનો જ અવાજ ઉપયોગમાં લેવાતો. એવો જબરજસ્ત એમનો અવાજ. તો આવા ઊંચા ગજાના કલાકાર અત્યારે આપણી પાસે રહ્યા નથી. 10 જાન્યુઆરી 1996 મુંબઈ ખાતે એમનું અવસાન થયું. અને અવસાનનું કારણ તો હું એ જ કહીશ કે એમનો એકનો એક દીકરો પરાગ, કે જે કનિષ્ક વિમાન દુર્ઘટનાની અંદર સપરિવાર એ મોતને ભેટ્યો હતો. પરદેશથી એની પત્ની ચાંદ અને એનું નાનું બાળક ત્રણેય જણા યુરોપથી આવતા હતા અને કનિષ્ક વિમાન દરિયાની અંદર આખું ઉમાઈ ગયું. એમાં તમામ લોકો ખલાસ થઈ ગયા, એમાંનો એક એમનો દીકરો. બસ ત્યારથી એમનું મન ભાગી ગયું કે આ એકનો એક દીકરો આ રીતે. અને બહુ જ આશાસ્પદ દીકરો હતો. વ્યવસાયની અંદર પણ એ ખૂબ ઉત્તમ, કલા ક્ષેત્રે પણ ઉત્તમ. અને આ પરાગ એમણે ખોયો ત્યાર પછી એમને ઊંડે એટલો બધો આઘાત લાગેલો. કદાચ એ મોં હસતું રાખતા પણ એમનું અંતર તો હોતું જ હતું. અને એ આઘાતમાં એ મોતને ભેટ્યા એવું મારું માનવું છે. વિજય દત્તે હિન્દી ફિલ્મો કરી, એમાં ખાસ કરીને સુરૈયા અને નિમ્મી સાથે ક્ષમા ફિલ્મ કરેલી, જે ખૂબ સફળ થઈ. એમાં એમનો જબરજસ્ત રોલ હતો, એકદમ નવાબી ઠાઠ. એ ફિલ્મમાં મેં પણ જોયેલી. હિન્દી ફિલ્મોમાં એમણે મનોજ કુમાર અને નિરૂપા રોય સાથે મા બેટા ફિલ્મ કરી. બીજી ફિલ્મોમાં પુજારીન, બનારસ કા ઠગ, હનીમૂન, ઈદ કા ચાંદ, સંત તુલસીદાસ, જૂઠા કહી કા, આવી ઘણી બધી હિન્દી ફિલ્મો કરી હતી. ખાસ ગુજરાતી ફિલ્મોમાં આપણે લઈએ તો હીરો સલાટ, ઘર દીવડી,
મળેલા જીવ, મોટી બા, લાખણી લાજ આવી બધી ફિલ્મોમાં એ હીરો તરીકે હતા. અને આ ફિલ્મોને પણ ગુજરાત સરકાર તરફથી એવોર્ડ આપવામાં આવેલા, જેમાં વિજય દત્તને શ્રેષ્ઠ અભિનેતાના પણ અનેક પારિતોષિકો મળ્યા હતા. એમણે આંતર કોલેજ સ્પર્ધામાં ઘણા બધા એકાંકી નાટકો કર્યા અને વિજય દત્તને ચંદ્રવદન ભટ્ટે 1954માં પહેલું પારિતોષિક આપ્યું અને ત્યારથી ચંદ્રવદન ભટ્ટની નજરમાં વિજય દત્ત વસી ગયા કે આ કોઈ જબરજસ્ત કલાકાર છે. અને પછી તો એમણે એમના પોતાના નાટકો વારસદાર, સ્નેહના ઝેર, સંભવિત સુંદરલાલ, વૈજંતી, ભારેલો અગ્નિ, ગુનેગાર, મસ્તરામ, મીન પિયાસી આવા ઘણા બધા નાટકોમાં એમણે અભિનય કર્યો અને ઉત્કૃષ્ટ અભિનય કર્યો. લોકો એમની નોંધ લેવી પડે કે આ વિજય દત્ત એટલે વિજય દત્ત. આવા એ ઉત્તમ નટ હતા. ઘણા બધા પારિતોષિકો એમણે મેળવ્યા. એમણે જે ચંદ્રવદન ભટ્ટના નાટકો કર્યા એમાં લગ્નની બેડી, સુંદરવન, મનુની માસી, છૂટાછેડા, દીદી, સંજીવ કુમાર સાથે દીદી નાટક એમણે કરેલું. અભિનેત્રી, ફિલસૂફ, કાનન કૌશલ એ વખતની પ્રખ્યાત અભિનેત્રી, એમની સાથે એ નાટકમાં એમણે કામ કરેલું. આવા બધા અનેક નાટકોમાં એમણે મુખ્ય ભૂમિકાઓ ભજવી. 1963માં જયશંકર સુંદરીના માર્ગદર્શન હેઠળ એમણે મધુબનશ્રી નામનું જૂની રંગભૂમિનું નાટક ભજવ્યું. એમાં ગાયન ગાયું અને અનેક વંશમોર એમણે મેળવ્યા. ત્યારબાદ 1964માં એમણે સોહરાબ મોદી સાથે, સંજીવ કુમાર સાથે એમણે ન્યાયના પંથે, મારે જુદા થવું છે એવા નાટકોમાં એમણે ભૂમિકા ભજવી. 1965માં પુનિત ગંગા, સૌભાગ્ય કંકણ આવા નાટકોનું એમણે સ્વતંત્ર દિગ્દર્શન કર્યું અને દિગ્દર્શક તરીકે પણ એમણે સફળતા મેળવી. અને એ જ વર્ષે એમણે પોતાની સંસ્થા રંગમોહિની નામની સંસ્થા સ્થાપી અને દિગ્દર્શક તરીકે સોરી રોંગ નંબર એ નાટક રજૂ કર્યું. 66માં શતપ્રયોગી નાટક એમણે સીમાચિહ્ન રૂપ એક જ દે ચિનગારી જે નાટક ખૂબ વખણાયું અને અનેક એના શો થયા. જુદા જુદા ટાઇટલ હેઠળ પણ એ નાટક ભજવાયું, જેમાં ઘણા બધા દીપક ઘીવાલા જેવા અનેક કલાકારો એ નાટકમાં કામ કરતા. ત્યારબાદ એમણે બહુરૂપી નામની સંસ્થા 1968માં લાલુ શાહ નામના પ્રખ્યાત નિર્માતાની સાથે પાર્ટનરશિપમાં શરૂ કરી. એ લાલુ શાહ વિજય દત્ત બહુરૂપી નામની સંસ્થા ઓળખાતી. એમણે ઘણા બધા નાટકો કર્યા, જેમાં અભિષેક, ધર્મની પત્ની, અનુકંપા, આરાધના, અભિલેષા, એકરાર, ચકડોળ, મૂછાળાની મઢુલી, ધૂપછાપ આવા અનેક નાટકો લાલુ શાહને સાથે મળીને એમણે નિર્માતા તરીકે પણ આપ્યા, જેમાં એમણે અભિનય પણ કર્યો. 1973માં ચકડોળ, ધર્મની પત્ની આ બધા નાટકોની સાથે ધૂપછાવ નાટક અમેરિકાનો પણ એમણે આફ્રિકાનો પ્રવાસ કર્યો. પછી એમણે બહુરૂપીના નેજા હેઠળ કેવડાના ડંખ, વિસામો એવા અનેક નાટકો એમણે કર્યા અને નવોદિતોને પણ એમણે તક આપી. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ સિને સરિતાના મીડિયા પાર્ટનર.